नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 36નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. આ ગાથા આપણે બંને શાસ્ત્રમાંથી લીધી, દ્રવ્ય સંગ્રહમાંથી અને બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા સહિત પણ વાંચનમાં લીધી. એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એની ઉપર જે વિસ્તાર કર્યો છે તે અત્યારે આપણે કરી રહ્યા છીએ. अनुसंधान प्राप्त करिए. मूल गाथाમાં નિર્જરાનું લક્ષણ અને ભેદ કહેવામાં આવ્યા. ગાથાના અન્વયાર્થમાં એમ કહ્યું કે સમય આવેથી અને તપ વડે જેનું ફળ ભોગવાઈ ગયું છે એવા કર્મરૂપ પૂતગળ જે ભાવથી ખરી જાય છે એટલે એ ભાવ નિર્જરા છે, અને તે પછીથી જે દ્રવ્ય કર્મનું ખરી જવું તે દ્રવ્ય નિર્જરા છે. આ પ્રમાણે નિર્જરાના બે ભાગ કયા, બે પ્રકાર કહેવામાં આવ્યા. બ્રહ્મદેવજીએ જે વિસ્તાર કર્યો તે આપણે લીધો છે. હવે આજે પૂજ્ય ગુરુદેવ જેની ઉપર વાત કરવાના છે તે ભાગ આપણે ટીકામાંથી અત્યારે પહેલા વાંચનમાં લઈએ. એક અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો અને પછી એનો જવાબ આપવામાં આવ્યો. પહેલો પ્રશ્ન જે હતો એનો ઉત્તર તો અપાઈ ગયો છે. એ તો સ્વવિપાક નિજરા એ તો અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિને બધાને થાય છે, એટલે એ નિજરા બધાને થાય છે. તો અહીંયા નિજરાની વાત કરવામાં આવી તો સમ્યક દ્રષ્ટિની વાત જ કેમ લીધી? તો એનો તો જવાબ અપાઈ ગયો કે એ નિજરા છે જ નહીં. મિથ્યા દ્રષ્ટિની નિજરાને નિજરા કહેતા નથી, એની વાત નથી. અહીંયા તો મોક્ષ માર્ગમાં જે નિજરા છે એની વાત છે, એટલે સમ્યક દ્રષ્ટિની નિજરાની વાત છે. એ વાત પૂરી થઈ. અને ત્યાર પછીથી અહીંયા એક વાત લીધી કે કુંતાચાર્ય દેવે એ રીતે વાત કરી છે કે અજ્ઞાની જે કર્મો લાખ કરોડ ભવોમાં ખપાવે છે તે કર્મો જ્ઞાની ત્રિગુપ્તિમાં ગુપ્ત થઈને ઉચ્છ્વાસ માત્રમાં ખપાવે છે. અને એ વાત પૂરી થયા પછીથી અહીંયા એ પ્રશ્ન એક વાત લીધો છે કે કોઈ કહે છે કે સમ્યક દ્રષ્ટિઓને વિતરાગ વિશેષણનું શું પ્રયોજન છે? એટલે વિતરાગ ને સ્વરાગ એમ બે ભેદ પાડીને જે વાત કરવામાં આવી, તો એ વિતરાગ પ્રયોજન, વિતરાગ વિશેષણ શા માટે લીધું? રાગ આદિ હે છે એ ભાવ મારા નથી, એ પ્રમાણે ભેદ વિજ્ઞાન થતા તેને રાગનો અનુભવ થવા છતાં પણ જ્ઞાન માત્રથી મોક્ષ થઈ જાય છે એવું તો સમ્યક દ્રષ્ટિને છે. તો પછી વિતરાગ વિશેષણનું શું પ્રયોજન છે? અને એમાં એ વાત લેવી છે કે જે સમ્યક દ્રષ્ટિ છે હજી એને અંશે રાગ છે તે, અને જે સમ્યક દ્રષ્ટિ છે જેને વિતરાગતા પૂર્ણ પ્રગટ થઈ છે, તો એ બેમાં જે તફાવત છે એ સમજાવવો છે. અને એના ફળ સ્વરૂપે જે નિજરામાં જે ફેર પડે છે એ સમજાવવું છે. એટલે અહીંયા એક ઉદાહરણ આપીને વાતને સ્પષ્ટ કરી કે અંધારામાં બે મનુષ્યો છે, એકના હાથમાં દીવો છે અને બીજો દીવા વિનાનો છે. હવે તે દીવા વિનાનો જે મનુષ્ય છે, તો દીવા વિનાના મનુષ્યને તો એ કૂવામાં પડે કે સર્પ આદિનું ભાન નથી, તો એ રીતે એનો વિનાશ થાય તો એમાં એનો દોષ નથી. પરંતુ જેના હાથમાં દીવો છે અને તે જો કૂવામાં પડે અથવા તો એ સર્પના દરની અંદર પગ નાખે જોઈને, દીવો છે છતાં પણ, તો પછી એને દીવાનું ફળ શું મળ્યું? તો દીવાનું ફળ તો કાંઈ થયું નહીં. હાથમાં દીવો છે છતાં કૂવામાં પડે છે તો દીવાનું ફળ તો કાંઈ રહ્યું નહીં. જે કૂવામાં પડવા વગેરેમાંથી બચે છે
તેને એમ કહી શકાય કે એને દીવો રાખવાનું ફળ પ્રાપ્ત થયું. આ ઉદાહરણ આપવામાં આવ્યું છે. એ ભગવતી આરાધનામાંથી એ ઉદાહરણ લઈ અને વાત સમજાવવામાં આવી છે અને એના ઉપરથી પછી એ વાત સમજાવવામાં આવી છે. તેવી રીતે કોઈ પણ જીવ રાગાદી હેય છે, મારા ભાવ નથી, એ પ્રમાણે ભેદ વિજ્ઞાન જાણતો નથી, ત્યાં સુધી તો તે કર્મથી બંધાય છે. એ તો વાત બરાબર છે, સમજાય એવું છે. અને બીજો કોઈ જીવ રાગાદીથી ભેદ વિજ્ઞાન થવા છતાં પણ જેટલા અંશે રાગાદીનો અનુભવ કરે છે તો તેટલા અંશે તે પણ બંધાય છે. એટલે આ વાત જે કરવામાં આવી એ રાગ સહિત સમ્યક દ્રષ્ટિની વાત કરવામાં આવી. અને ભેદ જ્ઞાન થયું છે છતાં હજી એને રાગ છે અને જેટલા અંશે એને રાગ છે એ પ્રમાણે એ બંધાય તો છે. પણ જે વિતરાગ લેવું છે તો વિતરાગની અંદર જેને આ ભેદ જ્ઞાન થયું છે અને જે શુભ કે શુભ ભાવ કરતો નથી, બેમાંથી એક પણ ભાવમાં જતો નથી, શુદ્ધ ભાવે જાય છે, તો એ વિતરાગ છે. તો એ વિતરાગ સમ્યક દ્રષ્ટિની વાત જુદી બતાવી છે એટલે આ વાત કરવામાં આવી. એ દ્રષ્ટાંત દ્વારા સમજાયું. તો એ તો બંધાય છે જે રાગ સહિત છે તે, અને તેને પણ રાગાદીના ભેદ વિજ્ઞાનનું ફળ નથી. જે રાગાદીથી ભેદ વિજ્ઞાન થતા રાગાદીનો ત્યાગ કરે છે તેને ભેદ વિજ્ઞાનનું ફળ છે એમ જાણો. અને તે જ કહ્યું છે કે ચક્ષુથી દેખવાનું ફળ સર્પાદી દોષોનો ત્યાગ કરવો તે છે. જોવા છતાં પણ સર્પના દરમાં પડનાર ને નેત્ર નિરર્થક છે. એ ભગવતી સૂત્રમાંથી વાત લેવામાં આવી અને એ પ્રમાણે પછી નિદ્રા તત્વના વ્યાખ્યાનમાં એક સૂત્રથી ચોથું સ્થળ અહીંયા પૂરું થાય છે એ વાત લીધી. હવે એક વાત અહીંયા પહેલા લેવાઈ ગઈ છે કે જે સમ્યક દ્રષ્ટિ છે એને શુભભાવ છે અને શુભભાવ છે તો એને કારણે એને પુણ્યના બંધ પણ પડે છે. અને એ વાતને પહેલા એ રીતે લીધી છે કે અજ્ઞાનીઓની નિર્જરા જે છે એ તો ગજ સ્નાનવત નિષ્ફળ છે. આથી સ્નાઈને આવે અને પાછો રેત પોતાની ઉપર નાખે એટલે એ તો એને કોઈ રીતે સ્વચ્છતા રહેતી નથી, એવી રીતે એનું સ્નાન નિષ્ફળ જાય છે. એવી રીતે અજ્ઞાનીની નિર્જરા તો એને સ્વવિપાક નિજરા થાય છે અને સાથે નવા કર્મ બાંધે છે એટલે એ તો નિષ્ફળ છે. કેમ કે થોડા કર્મ કરે છે અને ઘણા વધારે બાંધે છે, તે કારણે તે ગ્રહણ કરવા યોગ્ય નથી. પણ અહીંયા પેલી સરાગ સમ્યક દ્રષ્ટિની વાત જે લેવી છે તો એમાં એ વાત સાથે લીધી કે સરાગ સમ્યક દ્રષ્ટિની જે નિજરા છે, સમ્યક દ્રષ્ટિ છે રાગ સહિત છે, હજી અંશે રાગ છે, ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં રાગ થાય છે. તો સરાગ સમ્યક દ્રષ્ટિઓની જે નિજરા છે તે જોકે અશુભ કર્મોનો વિનાશ કરે છે, અશુભ કર્મોનો વિનાશ કરે છે તો પણ સંસારની સ્થિતિ ઘટાડે છે. અને શુભ કર્મ જે છે એનો તો એને બંધ પડે છે, એનો નાશ કરતું નથી. પણ અશુભ કર્મોનો નાશ કરે છે, શુભ ભાવ થાય છે અને સાથે છતાં પણ સમ્યક દ્રષ્ટિ છે એટલે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. તો એ વાત મહત્વની છે કે તો પણ સંસારની સ્થિતિ ઘટાડે છે. અને તે ભાવમાં તીર્થંકર પ્રકૃતિ આદિ શુભ ભાવ છે ને એને કારણે એવી પ્રકૃતિ આદિ વિશિષ્ટ પ્રકારના પુણ્યબંધનું કારણ થાય છે અને પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. પરંપરાએ મોક્ષનું કારણ એટલા માટે કે શુભ ભાવને કારણે પુણ્યાનુબંધી પુણ્ય છે એટલે એને પરંપરાએ કારણ કહેવામાં આવ્યું. પણ વિતરાગ સમ્યક દ્રષ્ટિ છે એ વિતરાગ સમ્યક દ્રષ્ટિ તો પુણ્ય અને પાપ બંનેનો નાશ થતા તે ભાવમાં પણ એને મુક્તિ થઈ જાય છે. પેલાને સરાગ સમ્યક દ્રષ્ટિને શુભનો બંધ પડે છે, અશુભનો નાશ થાય છે. જ્યારે આને વિતરાગ સમ્યક દ્રષ્ટિઓને પુણ્ય અને પાપ બંનેનો નાશ થતા તે ભાવમાં પણ મુક્તિનું કારણ થાય છે કે એ ભાવમાં મોક્ષે જાય છે. અને એ રીતે પછી કુંકુદાચાર્ય ભગવાને જે વાત કરી એ લેવામાં આવી. તો આજે આ વાત પૂજ્ય ગુરુદેવ એનો વિસ્તાર કરવાના છે તે આપણે આજે ફરીથી ટીકામાંથી સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવે અહીંયા પ્રવચન દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો એની અંદર જે આગળ વાત લીધી છે તે આપણે લઈએ છીએ. તો એમાં કેટલોક ભાગ આપણે પહેલા કરી લીધો છે છતાં વાંચનમાં પહેલેથી લઈએ. પૂજ્ય ગુરુદેવ કહે છે કે નિર્જરાના બે પ્રકાર છે.
આત્મા જ્ઞાન આનંદ શુદ્ધ છે તેનું ભાન થતા અશુદ્ધતાનો અંશે નાશ થઈ શુદ્ધિ વધે છે તે ભાવ નિદ્રા છે અને કર્મ કરે છે તે દ્રવ્ય નિદ્રા છે. કસાઈ બકરા કાપે તેને પણ કર્મ કરે છે. દરેકને કોઈ પણ પર્યાયમાં હોય એને દરેકને દ્રવ્ય કર્મ તો ખરે છે, કેમ કે જે દ્રવ્ય કર્મ બંધાયું છે એને પ્રકૃતિ પ્રદેશ સ્થિતિબંધ અને અનુભાગ બંધ છે. તો એમાં સ્થિતિ પૂરી થાય ત્યારે એ ખરે જ છે, એમાં કંઈ કરવું પડે એવું હોતું નથી. એ દરેકને એ તો ખરે જ છે, છતાં એને નિદ્રા કહેવાતી નથી, કેમ કે એ ખરે છે, ઉદય આવે છે અને ખરે છે એ વખતે નવા કર્મ બાંધી લે છે, એટલે એની વાત નથી, એટલે એને નિદ્રા કહેવાતી નથી. નિદ્રાની વાત તો મોક્ષ માર્ગની અંદર જે નિદ્રા છે એ જ લેવાની છે. અને મોક્ષ માર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે, સમ્યક દર્શનથી થાય છે. તો ત્યાંથી શરૂ કરીને જે નિદ્રા છે એ નિદ્રાની જ અહીંયા તો વાત લીધી છે. એટલે પેલી વિપાક નિદ્રા મિથ્યા દ્રષ્ટિને, અજ્ઞાનીને, પાપીને, જે બધાને જે થાય, દરેક ગતિમાં જે થાય છે એને સાચા અર્થમાં નિદ્રા કહેતા નથી, એની વાત નથી. હવે આગળ અહીંયા કહે છે કે અજ્ઞાનીને દરેક સમયે ઉદયમાં આવેલા કર્મ ખરે જ છે, પણ ગજ સ્નાનવત ફરી વધુ કર્મ બાંધે છે. અજ્ઞાની શુભભાવ કરે તો પણ તેનું પુણ્ય સંસાર વૃદ્ધિનું જ કારણ છે. એ વખતે એને કર્મ તો ખરે, અને સાથે કોઈ એમ કે અજ્ઞાની શુભભાવ કરે તો શું? તો શુભભાવ કરે તો પણ છેવટે તો એને બંધ જ પડે છે. અને એ અજ્ઞાનીનો શુભભાવ છે એ કઈ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ પણ થતો નથી. એટલે અજ્ઞાની શુભભાવ કરે તો પણ તેનું પુણ્ય સંસાર વૃદ્ધિનું જ કારણ છે, કોઈ રીતે મોક્ષનું કારણ કહી શકાતું નથી. અજ્ઞાની મંદ કસાયથી વ્રત તપ કરે છતાં ભાન નથી, આત્માનું ભાન નથી, અનુભૂતિ નથી, તેને અકામ નિદ્રા થાય છે, પણ તેના આત્માને લાભ નથી. કૃપાળુદેવે સકામ નિદ્રા અને અકામ નિદ્રા બે રીતે વાત જે કરી છે તે એમાં આ રીતે વાત લીધી છે. સકામ નિદ્રા એટલે જે નિદ્રા દ્વારા એ પોતે શુદ્ધિની વૃદ્ધિ કરે અને મોક્ષ માર્ગમાં આગળ વધે છે. પણ અજ્ઞાની છે એને એ વખતે મંદ કસાય હોય અને શુભભાવ હોય, વ્રત તપ વગેરે, છતાં પણ આત્માનું ભાન નથી, તો તેને નિદ્રા જે થાય છે તે અકામ નિદ્રા થાય છે, પણ તેના આત્માને લાભ નથી, તેથી તેની મોક્ષ માર્ગમાં ગણતરી નથી. એટલે અજ્ઞાનીને શુભભાવ છે તો પણ એની જે નિદ્રા જે થઈ રહી છે એની મોક્ષ માર્ગમાં ગણતરી નથી. હવે આગળ કહે છે કે જ્ઞાન આનંદનું ભાન થતા, એટલે કે પોતાના જ્ઞાન આનંદ સ્વભાવનું ભાન થતા અંતરમાં સહજ શાંતિ પ્રગટ થાય છે, સ્વ આશ્રય શુદ્ધિ થાય છે, તેને સાચી નિદ્રા કહે છે. નિદ્રામાં શુદ્ધિની વૃદ્ધિ થવી, સંવર સહિતની નિદ્રા થવી, આ બે વાત મહત્વની છે. આત્મા એક રજકણની પણ ક્રિયા કરી શકતો નથી, તથા દયા, દાન, વ્રત, પૂજાની ક્રિયાનો શુભરાગ જે થાય તેનો પણ આત્મા તો જાણનાર છે, અને એમ જ્ઞાની માને છે. તે રાગથી લાભ માનતો નથી. શુભભાવ થયો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો, તો એ શુભરાગ જે છે એનાથી એ લાભ માનતો નથી. જ્ઞાની એનાથી લાભ માનતો નથી, પણ ભૂમિકા અનુસાર એવો શુભભાવ હોય છે, એવો રાગ હોય છે. ગ્રહસ્થ દશામાં અશુભ રાગ પણ હોય છે, એટલે ચોથું ગુણસ્થાન છે અને ગ્રહસ્થ દશા છે, તો ત્યારે એને અશુભ રાગ પણ હોય. તો તે સરાગ અવસ્થામાં, એટલે શુભ ભાવ અથવા અશુભ ભાવ એવા સહિત રાગ સહિત જે પ્રવર્તે છે એવી અવસ્થામાં સમ્યક દર્શનની વાત કરવી છે. તો કે છે કે તે સરાગ અવસ્થામાં પણ સ્વદ્રવ્યના અવલંબનથી જ્ઞાનીને નિદ્રા તો થાય છે, પણ પ્રથમ અશુભ કર્મની નિદ્રા કરે છે, અને તે નિદ્રા શુભ કર્મોનો નાશ કરતી નથી. પ્રથમ જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ, સરાગ સમ્યક દ્રષ્ટિ પ્રથમ અશુભ કર્મની નિદ્રા કરે છે, અને
તે નિર્જરા શુભ કર્મોનો નાશ કરતી નથી. આ વાત મહત્વની છે. શુભનું ખરવું ઘણું થાય છે. ગ્રસ્ત દશાનો રાગ હોય છે, સાથે આત્મા નિત્યાનંદ સ્વરૂપનું ભાન હોય છે, અને અશુભમાં ન જવા દેવા માટે દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિનો શુભરાગ હોય છે. છતાં વિતરાગ દ્રષ્ટિની નિરંતર મુખ્યતા હોવાથી, વિતરાગ દ્રષ્ટિની નિરંતર મુખ્યતા છે એટલે દ્રષ્ટિ એની આત્મા તરફ રહે છે. સમ્યક દર્શન થયા પછીથી એને વિતરાગ દ્રષ્ટિની નિરંતર મુખ્યતા હોય છે. ભલે એને એની ભૂમિકા અનુસાર એ વખતે એને શુભરાગ કે ક્યારેક અશુભરાગ પણ હોય, તે છતાં એને મુખ્યતા તો પોતાના શુદ્ધ સ્વરૂપની છે, વિતરાગ દ્રષ્ટિની મુખ્યતા છે, અને એ ટકી રહે છે. એટલે કહે છે કે વિતરાગ દ્રષ્ટિની નિરંતર મુખ્યતા હોવાથી સંસારની સ્થિતિને અલ્પ કરે છે. એટલે સરાગ સમ્યક દ્રષ્ટિને માત્ર અશુભની નિજરા થાય છે એટલી વાત નથી. અશુભની તો નિજરા કરે છે, અને શુભ કર્મો જે છે એનો નાશ નથી થતો, પણ એના જે શુભ કર્મ છે એમાં તો એને પુણ્યાનુબંધી પુણ્યની કર્મની પ્રકૃતિઓ બંધાય છે, અને એનો એવો આવો ભાવ હોય છે. તે વખતે પણ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે વિતરાગ દ્રષ્ટિની હંમેશા એને મુખ્યતા રહે છે. નિરંતર મુખ્યતા હોવાથી સંસારની સ્થિતિને અલ્પ કરે છે. જે આપણે ટીકામાં વાંચનમાં લીધું, સંસાર સ્થિતિને ઘટાડે છે. તેથી પરિભ્રમણને ઘટાડનારી નિજરા છે. એટલે સરાગ સમ્યક દ્રષ્ટિની જે નિજરા કહેવામાં આવી, એ ભલે એ ભવની અંદર એ મુક્તિ ન પામે, પણ છતાં એ પરિભ્રમણને ઘટાડનારી નિજરા છે. અને પહેલા તો એ અશુભ કર્મની નિજરા કરે છે, પુણ્યનો બંધ પણ કરે છે, અને પછી આગળ વધતા વધતા શુદ્ધિની વૃદ્ધિ થતા પછી એ એવો પુરુષાર્થ કરે છે. પણ એ ભવમાં મુક્તિ ભલે ન પામે, પણ છતાંય સંસારની સ્થિતિને ઘટાડે છે, એવી એની નિજરા થાય છે. એટલે ભવના ભ્રમણ એને ઘટે છે. હવે આગળ કહે છે કે એમાં શું થાય છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાનીને ચક્રવર્તીનું રાજ્ય હોય. જ્ઞાની એટલે ધર્મી, સમ્યક દ્રષ્ટિ. હજારો સ્ત્રીઓનો સંયોગ હોય, ભાન છે, છતાં એને આત્માનું ભાન છે. છતાં રાગ હજી ટાળી શક્યો નથી. વિતરાગી દેવગુરુ શાસ્ત્રનો તથા વ્રત આદિ વગેરેનો રાગ રહે છે, એવો શુભરાગ પણ રહે છે. પુરુષાર્થની નબળાઈથી રાગને સર્વથા છેદી શકતો નથી, તેથી ગ્રહસ્થ દશામાં રહે છે. છતાં નિરંતર પરથી ઉદાસ છે. નિરંતર ભાન છે કે પર ચીજ મારી નથી. દેહાદી સંયોગ તો છૂટશે જ, ભલે અત્યારે એ બધા સંયોગો છે પણ છતાં છૂટવાના છે એવું પણ એને ભાન છે. અને તેની મમતા કરતો નથી, દેહ આદિની મમતા કરતો નથી. શુભ ભાવ સારો છે એમ પણ નથી. અંતર્મુખ દ્રષ્ટિથી મુખ્યતા છે પોતાના સ્વરૂપની, અને સંયોગ અને વિકારની જરાય રુચિ નથી. આવી દ્રષ્ટિ છતાં વિતરાગ ન થાય ત્યાં સુધી શુભ અશુભ રાગ છે. સમ્યક દ્રષ્ટિને શુભ રાગના કારણે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ પણ બંધાઈ જાય. યશ કીર્તિ, અહીંયા અશ્વ કીર્તિ લખ્યું છે, યશ કીર્તિ શુભ નામ કર્મની પ્રકૃતિ છે. નામ કર્મની પ્રકૃતિમાં યશ કીર્તિ એ ઉત્કૃષ્ટ એટલે પુણ્યની પ્રકૃતિ છે, એવો બંધ પણ પડે. યશ કીર્તિ અથવા તો તીર્થંકર નામ ગોત્ર, આ બધા જે પ્રકૃતિ જે છે, કર્મની પ્રકૃતિ જે છે, નામ કર્મની પ્રકૃતિના, એના પણ બંધ સમ્યક દ્રષ્ટિને પડે છે. ઉચ્ચ ગોત્ર એવી કર્મની પ્રકૃતિનો બંધ પડે, અથવા તો સર્વાર્થ સિદ્ધિ દેવ નું આયુ પણ બંધાય. તો આ બધી જે પુણ્ય કર્મની પ્રકૃતિઓ જે છે એના એને બંધ પડે છે. ચૈતન્યજીની પ્રતિમા અક્રિય બિંબ મહામધ્યસ્થ જ્ઞાતા માત્ર સ્વભાવમાં સ્થિર થઈ જાઉં એવી ભાવના છે.
પોતાનું સ્વરૂપ ચૈતન્ય છે, પોતે જ સિદ્ધ સમાન છે, એટલે ચૈતન્યજીની પ્રતિમા પોતે જ છે. અને એવી જીન પ્રતિમાને જોઈને એને એવો ભાવ આવે છે, અક્રિય બિંબ મહામધ્યસ્થ જ્ઞાતા માત્ર સ્વભાવમાં સ્થિર થઈ જાઉં એવી ભાવના છે. એવી ભાવના એને વર્તે છે. જીન પ્રતિમા પાસેથી એક વાત સરસ ગુરુદેવ અહીંયા મૂકી છે કે ચૈતન્ય જીન પ્રતિમા અક્રિય બિંબ મહામધ્યસ્થ જ્ઞાતા માત્ર સ્વભાવમાં સ્થિર થઈ જાઉં એવી ભાવના છે. પોતે જ ચૈતન્ય જીન પ્રતિમા છે, એવું જીન પ્રતિમાને જોઈને એના દર્શન કરી અને અંદરમાં એનો એવો ભાવ ઉત્પન્ન થાય છે. એ ભાવ કેવો છે? અક્રિય બિંબ મહામધ્યસ્થ જ્ઞાતા માત્ર સ્વભાવ, પોતાનો જ્ઞાતા માત્ર સ્વભાવ છે મધ્યસ્થ, અને એવા સ્વભાવમાં પોતે સ્થિર થઈ જાય એવી એને અંદરમાં ભાવના છે. આ સરાગ સમ્યક દ્રષ્ટિની વાત ચાલી રહી છે. જીન પ્રતિમા, ગુરુદેવ એક વાત વધારે કહે છે અહીંયા કે જીન પ્રતિમા પાસેથી કોઈ ચાંદીની વસ્તુ ઉઠાવી જાય તો તેને દ્વેષ થાય. જીન પ્રતિમાની પાસે છત્ર વગેરે હોય છે ને ચાંદીના ને બધું, તો એ મંદિરમાંથી એને કોઈ ઉઠાવી જાય તો કઈ પ્રતિમાને કાંઈ થાય છે? એમ કે છે કે જીન પ્રતિમા પાસેથી કોઈ ચાંદીની વસ્તુ ઉઠાવી જાય તો તેને દ્વેષ થાય? ન થાય. તેમ ગૃહસ્થ દશામાં જ્ઞાની જીવ દ્રષ્ટિમાં તો વિતરાગ છે, એટલે દ્રષ્ટિ અપેક્ષાએ તો એને એમ જ છે. વિતરાગ સ્વભાવનો આદર છે, કોઈ પ્રકારનો રાગ કરવા માંગતો નથી. છતાં છઠ્ઠા ગુણસ્થાન સુધી, ચોથું, પાંચમું, છઠ્ઠું માં સ્વવિકલ્પ દશા હોય છે, તો કે છે કે છતાં છઠ્ઠા ગુણસ્થાન સુધી ચારિત્રની નબળાઈનો રાગ હોય છે, તો ત્યાં નિજરા અને અંશે બંધ થાય છે. ત્યાં નિજરા થાય છે અને સાથે અંશે બંધ પણ થાય છે, શુભ ભાવના બંધ પણ થાય છે અને ક્યારેક અશુભ ભાવના બંધ પણ થાય છે. પણ હવે અજ્ઞાનીની વાત પાછી કરતા સમજાવે છે કે અજ્ઞાનીને એમ નથી થતું. અજ્ઞાની વ્રત તપ કરે છે, તેને મિથ્યાત્વાદી પાપ કર્મ બંધાય છે, તેથી તે શુભ પરિણામી મિથ્યા દ્રષ્ટિ છે, તેની અહીં વાત નથી. અહીં શુભ પરિણામી સમ્યક દ્રષ્ટિની વાત છે. શુભ પરિણામી મિથ્યા દ્રષ્ટિની તો વાત લીધી જ નથી, કેમ કે એને તો નિજરા થતી નથી, એની કોઈ વાત નથી. અહીંયા સમ્યક દ્રષ્ટિ જેને હજી શુભ પરિણામ થઈ રહ્યા છે એની વાત લીધી છે. અહીં શુભ પરિણામી સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે, એટલે કે સરાગ સમ્યક દ્રષ્ટિની વાત છે. તેને અશુભ પરિણામ વખતે આયુ કર્મ બંધાતું નથી. સમ્યક દ્રષ્ટિને ચોથું ગુણસ્થાન હોય ત્યારે પણ ચોથા ગુણસ્થાન પછીથી એને 41 પાપ પ્રકૃતિ ક્યારેય પણ બંધાતી નથી. એ આપણે પહેલા પણ વાત આવી છે, એનો વિચાર આપણે કર્યો છે. પણ ખાસ પ્રકારના પુણ્ય બંધાય છે. તીર્થંકર નામ કર્મ જ્ઞાનીને જ બંધાય છે, એટલે એવા સમ્યક દ્રષ્ટિને જ બંધાય છે. કોઈ પ્રકારનો રાગ આદરણીય માને તેને તીર્થંકર આદિ પુણ્ય કર્મ બંધાય નહીં. કોઈ પણ પ્રકારનો રાગ આદરણીય માને એટલે શુભ ભાવને આદરણીય માને, ધર્મ માને, તેને તીર્થંકર આદિ પુણ્ય કર્મ બંધાય નહીં. પછી ગમે તેટલા એ વ્રત તપ બધું કરે તો પણ. એટલે સમ્યક દર્શન વિના કોઈ તીર્થંકર કર્મ પ્રકૃતિ બંધાતી નથી. ધર્મીને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિ, આદર, ઉલ્લાસ, પ્રમોદ હોય છે, એને એ પ્રમાણે શુભભાવ થાય છે. એ સરાગ સમ્યક દ્રષ્ટિની વાત છે. આગળ કહે છે કે જેના નિમિત્તે આત્માનું ભાન થયું તેમને ત્રિકાળ નમસ્કાર હો, નમસ્કાર હો. અનંત ભવના અંતનો ઉપાય સંત વિના પમાતો નથી. એટલે એવા જ્ઞાની સંતને નમસ્કાર, એવા આચાર્ય ભગવાનને નમસ્કાર, એવા ગ્રંથર ભગવાનને પણ નમસ્કાર, અને આદ્ય ગુરુ આપણા તીર્થંકર પરમાત્માને પણ નમસ્કાર, સિદ્ધ પરમાત્માને પણ નમસ્કાર. આવો ભાવ જ્ઞાની ધર્મીને હોય છે. આત્મ સ્વભાવ જેમના દ્વારા સમજ્યો તેનો અનંત ઉપકાર છે, એમ સતનું બહુમાન લાવી અને એ ભક્તિ પણ કરે છે.
નથી કરતો એવી વાત નથી. ગુરુદેવ કહે છે કે સમયસાર રચયિતા આચાર્ય દેવે પ્રથમથી માની લીધું છે કે, એટલે કુંકુંદાચાર્ય ભગવાને પ્રથમથી માની લીધું છે કે આ શાસ્ત્રના શ્રોતા કુદેવ કુગુરુ કુશાસ્ત્રને છોડી સુદેવ સુગુરુ સુશાસ્ત્રને સારી રીતે માનનારા જ છે. સમયસારના રચયિતા આચાર્ય ભગવાન કુંકુંદાચાર્ય ભગવાન જયારે સમયસારની રચના કરે છે તો એમાં એ વાત સાથે એમ જ છે કે આ શાસ્ત્ર નો સાચી રીતે સ્વાધ્યાય કરી અને પોતાના પરિણામને ફેરવનારા જે જીવો છે એ બધા સુદેવ સુગુરુ સુશાસ્ત્ર એટલે સદગુરુ અને સુશાસ્ત્રને માનનારા છે એવા જ છે. અને શ્રવણની પાત્રતા સુધી આવેલ છે, એટલે કે એ શ્રવણ કરવા માટે આવા સમયસાર જેવા ગ્રંથને શ્રવણ કરવા માટે પણ પાત્રતા જોઈએ, યોગ્યતા જોઈએ. 7 વ્યસનોનો ત્યાગ આદિ અને એથી આગળ વધી અને એ બાહ્યમાં પણ અમુક અંશે કંઈક અંશે ચારિત્ર પણ હોવું જોઈએ, એવી ભાવના પણ સમજવાની પણ ભાવના હોવી જોઈએ, નિર્માણતા હોવી જોઈએ, મધ્યસ્થતા હોવી જોઈએ, પક્ષપાત રહિત દ્રષ્ટિ હોવી જોઈએ. આ બધું પણ હોય એવી પાત્રતા સુધી આવેલ છે તેવા જીવને સમયસાર સમજવાને પાત્ર ગણેલ છે. અને એ વાત સહિત આચાર્ય ભગવાને આ રચના કરી છે કે એને જે વાંચનાર છે એ આવા છે. ગુરુદેવ કહે છે કે અનંત વાર શ્રવણ કર્યું, 11 અંગ 9 પૂર્વ ભણ્યો, પણ બહાર લક્ષે એ બધું ભણ્યો તો લક્ષ્ય એનું 12માં હતું એવી રીતે ભણ્યો, કોઈક બીજા કારણે ભણ્યો, વિદ્વતા વગેરે માટે, એની ચર્ચા વગેરે વાદ વિવાદ કરવા માટે. આજકાલ એ બધું બહુ ચાલી રહ્યું છે. 2 વાત સમજાવી હોય શાસ્ત્રની એને પછી એ સમજાવવા, બીજાને સમજાવવા માટેનો પ્રયત્ન કરે અથવા તો પોતે દર્શાવે, આવું બહુ ચાલે છે. એટલે ગુરુદેવ એ વાત પણ અહીંયા કરે છે. એ બહારના લક્ષ્ય, પંડિતાઈના લક્ષ્ય, વિદ્વતાના લક્ષ્ય એ બધું કર્યું. તેથી તેણે સત સાંભળ્યું નથી. સત આચરણમાં ના આવ્યું હોય તો સત સાંભળ્યા બરાબર નથી, ન સાંભળ્યા બરાબર છે. આત્મા તો જ્ઞાન માત્ર અરીસો છે. એક સમયનો અનિત્ય સંસાર છે. સંસાર નિત્ય હોય નહીં, સંસાર ત્રિકાળ હોય નહીં, સંસાર હંમેશા અનિત્ય જ હોય. દરેક સમયે જે સંસાર છે તે બદલે છે. સંસાર એટલે જીવના રાગ દ્વેષના ભાવ છે તે એનો સંસાર છે. જગતના પદાર્થો કોઈનો સંસાર હોતા નથી, થતા નથી. જીવના રાગ દ્વેષના ભાવ એ જીવનો સંસાર છે અને દરેક સમયે એ એને બદલે છે. એટલે એ એક સમયનો છે. શું કહે છે ગુરુદેવ કે આત્મા તો જ્ઞાન માત્ર અરીસો છે. જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન માત્ર અરીસો છે. એમાં તો અરીસામાં બધું ઝળકે, જ્ઞેય માત્ર ઝળકે એવી રીતે એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન માત્ર અરીસો છે, એમાં જ્ઞેયો જણાય છે. અને આ જે સંસાર જે છે એ તો એના શુભાશુભ ભાવ છે. એ એક સમયનો અનિત્ય સંસાર છે. તેને ગૌણ કર અને ત્રિકાળી સ્વભાવને મુખ્ય કર. અનાદિના મોહને હવે તો છોડ, પડખું ફેરવ અને પર પડખે ઉભો છો. રાગ દ્વેષ પુણ્ય પાપ દેહાદિમાં મમતા એકતા ભરી છે એટલે એ પડ પરખે ઉભો છે, પડના પરખે ઉભો છે. એની આધીનતા રાખીને ઉભો છે કે પર મારું કંઈક કરી દેશે. એ બધા દેહ આદિમાં મમતા અથવા તો બીજા શુભ ભાવ વગેરેની અંદર પણ એને કોઈક રીતે એવી મમતા છે, એના દ્વારા જ પોતે મુક્તિ પ્રાપ્ત કરશે. એમ પરના પડખે એવી પરાધીન દ્રષ્ટિ રાખીને ઉભો છે. ગુરુદેવ કહે છે કે પડખું ફેરવ, અનાદિના મોહને હવે તો છોડ. એ બધો મોહ છે. આત્મા સિવાય બીજી બધી જગ્યાએ જ્યાં જ્યાં એને હિતની બુદ્ધિ લાગે તો એ અજ્ઞાની અવિવેકી મિથ્યા દ્રષ્ટિ છે, એને ત્યાં મોહ છે. એટલે ગુરુદેવ કહે છે કે મોહ ને હવે તો છોડ, પડખું ફેરવ, દિશા બદલ, તારા ઉપયોગની દિશા બદલ.
તું પરના પડખે ઉભો છો, રાગ દ્વેષ પુણ્ય પાપ દેહાદિમાં મમતા એકતા કરી છે તે બુદ્ધિ છોડ અને ત્રિકાળી જ્ઞાયક માત્ર છું તેમાં એકતા બુદ્ધિ કર, સ્વસન્મુખ થા અને એમ સાંભળવા ઉભો રહે. પહેલા તો આ વાતને સાંભળ, પછી એનો સ્વીકાર કર. અને એવું સાંભળવા ઉભો છે, સાંભળે છે, પણ છતાંય વચ્ચે ખોટાનો આદર આવી જાય છે. એને એ ખોટાનો આદર આવે અને એમાં પછી જો ખોટા તરફ જો ચાલ્યો જાય તો આ બધું સાંભળેલું સમજેલું બધું નિષ્ફળ છે. અને એવું અનંતકાળથી જીવોએ કર્યું છે. આપણે બધાએ અનંતકાળથી એમ જ કર્યું છે. ધર્મ તો સાંભળવા મળ્યો છે, પણ વચ્ચે ખોટાનો આદર આવી ગયો એટલે ભવના ભ્રમણ થયા. અહીંયા ગુરુદેવ કહે છે કે વચ્ચે ખોટાનો આદર ન આવવા દે તે સમયસારને સાંભળવાને લાયક છે. સમયસાર સાંભળતા સાંભળતા એ પાછા એ બીજી તરફ ચાલ્યા જાય છે. બીજા કોઈક આવે ને બીજી કોઈક વસ્તુની વાત કરે તો પછી એમાં એ ચાલ્યા જાય છે. અહીં જ્ઞાનીને અશુભની નેજરામાં મોટા પુણ્ય બંધાય છે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે તો કહે છે કે અહીં જ્ઞાનીને અશુભની નેજરામાં મોટા પુણ્ય બંધાય છે. અશુભની તો નેજરા થાય છે, પુણ્યનો બંધ પડે છે સરાગ સમ્યક દ્રષ્ટિને. અને પુણ્ય જરાય ઉપાદેય નથી એમ પોતે માને છે, છતાં ખાસ પુણ્ય બંધાય છે. એટલે પુણ્યાનુબંધી પુણ્ય પણ એને બંધાય છે. અજ્ઞાનીને ખાસ પ્રકારના પુણ્ય કર્મ કદી બંધાતા નથી. સરાગ સમ્યક દ્રષ્ટિને રાગના નિષેધમાં જે કંઈ અસાધારણ પુણ્ય કર્મ બંધાય છે તે કર્મ આવી નિજરાવાળાને પરંપરા મોક્ષનું કારણ થાય છે. એટલે કે જે અસાધારણ પુણ્ય કર્મ બંધાય છે તે કર્મ ઉદયમાં જ્યારે આવે છે ત્યારે એને એવા સંયોગો વગેરે પ્રાપ્ત થાય છે અને એને કારણે એ સંયોગો વગેરે એને સહકારી કારણ થાય છે. મોક્ષ માર્ગમાં સહકારી કારણ થાય છે. એટલે એને પરંપરા મોક્ષનું કારણ થાય છે. આદિ નિજરાવાળાને એ પરંપરા મોક્ષનું કારણ થાય છે. બંધન છે તે કઈ મુક્તિનું કારણ નથી, એ કોઈ રીતે મુક્તિનું કારણ નથી થતું, પણ એને સહકારી કારણ જે આપણે જે કહીએ છીએ એ રીતે લેવાનું, એટલે એને પરંપરા મોક્ષનું કારણ કહ્યું. જ્ઞાતા દ્રષ્ટા છું એમ દ્રષ્ટિએ પૂર્ણ વિતરાગ સ્વરૂપને ધ્યેય કરેલ છે. હું તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું એમ દ્રષ્ટિએ એટલે શ્રદ્ધામાં તો પૂર્ણ વિતરાગ સ્વરૂપને ધ્યેય કરેલ છે. હું જ્ઞાતા દ્રષ્ટા છું તો મારી પૂર્ણ શુદ્ધ દશા તો સિદ્ધ સમાન છે. પૂર્ણ વિતરાગ સ્વરૂપ જે છે એ જ મારું ધ્યેય છે, એ જ મારી પૂર્ણ શુદ્ધ દશા છે. એટલે એમ જ્ઞાતા દ્રષ્ટા છું એમ દ્રષ્ટિ કરીને એવી શ્રદ્ધા રાખીને પૂર્ણ વિતરાગ સ્વરૂપને જ પોતે ધ્યેય કરેલ છે. હજી શુભાવ છે એટલે ચારિત્રમાં વિતરાગી સ્થિરતાનો પુરુષાર્થ કરે છે, પણ ચારિત્રમાં વિતરાગી સ્થિરતા કરે તો આ જ ભવે મોક્ષ થઈ જાય. પરંતુ વિતરાગી ચારિત્રમાં સ્થિરતા નથી થતી અને સરાગ સમ્યક દ્રષ્ટિ જે છે તો એને અશુભ ભાવની નિદ્રા થાય છે અને સાથે સાથે એને ભવના ભ્રમણ જે છે એ તો ઘટે છે. એટલે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે અને એને પછી બીજા ભાવમાં જાય છે, 2-3 ભાવમાં. કે સમ્યક દ્રષ્ટિ છે તો બધું 15 ભાવની અંદર તો એ મોક્ષ જાય જ છે, મુક્તિ કરે જ છે. અત્યારે અશુભ ટાળે છે. દ્રવ્ય સ્વભાવના જોરે શુભને પણ ક્રમે ક્રમે ટાળી આનંદ અમૃત પૂર ચિદાનંદમાં ઠરી અને પછી મોક્ષ પામશે. એ બધું દ્રવ્ય સ્વભાવના જોરે પછી તો એ શુભને પણ ટાળશે અને પછી એવી ઉત્કૃષ્ટ ચારિત્રની દશાને પ્રગટ કરશે. કઈ રીતે પ્રગટ કરશે? કે પોતાના સ્વરૂપમાં ઠરીને, ચિદાનંદમાં ઠરીને અને પછી મુક્તિને પામશે. કેમ કે દ્રષ્ટિમાં વિતરાગતાનું જ જોર છે. ચોથું ગુણસ્થાન છે ત્યારથી દ્રષ્ટિમાં વિતરાગતાનું જ જોર છે. અને આ જ સૌથી મહત્વની વાત છે. આખો ફેર ક્યાં પડી જાય છે?
મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિમાં ફેર આ જ પડી જાય છે. એને અનંત ભાવ હવે થવાના જ નથી, કેમ કે દ્રષ્ટિમાં વિતરાગતાનું જ જોર છે. ભલે ને ચોથે ગુણસ્થાને અવિરતિ છે તો પણ એટલે વધુ ભાવ એને હોતા નથી. આ દ્રષ્ટિની મુખ્યતાથી જયારે વિચાર કરીએ ત્યારે આમ છે. જ્ઞાનની મુખ્યતાથી વિચાર કરીએ તો એને પણ બંધ પડે છે. જે ભૂમિકામાં જે રીતે શુભ ભાવ ક્યારેક અશુભ ભાવ થાય છે એ પ્રમાણે બનતો છે, પણ એ છેવટે તો મુક્તિને પ્રાપ્ત કરવાનો જ છે, કેમ કે દ્રષ્ટિમાં વિતરાગતાનું જ જોર છે. જે કર્મ ખર્યા તે જાતના ફરી બંધાવાના નથી. એટલે કે જે મિથ્યાત્વના દર્શન મોહનીયના અને અનંતાનુબંધી ચોકડીના એ કર્મ એ ખર્યા એ ફરી બંધાવાના નથી. અને બીજી પણ 41 કર્મની પ્રકૃતિ સમ્યક દ્રષ્ટિને બંધ પડતા નથી. જેમ કે નામ કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ તો એને સ્ત્રી વેદ ન હોય અને સહનન પણ એવી જાતના ન હોય, એ બધું એની પ્રકૃતિનું હોય છે. ગતિનો વિચાર કરીએ તો સમ્યક દર્શન થયા પછીથી જયારે બંધ પડે છે ત્યારે પછી એને તિર્યંતનો કે નારકીની એવી પ્રકૃતિના બંધ પડતા નથી. એવા પ્રકારના શરીરોના પણ બંધ પડતા નથી. એવી 41 કર્મની પ્રકૃતિનો એને બંધ પડતો જ નથી. અને મૂળ વાત તો અહીંયા જે કરવી છે, જે કર્મ ખર્યા તે જાતના ફરી બંધાવાના નથી. એમાં એ બધું 41 આવી જાય છે ને. મુખ્યપણે જોઈએ તો એ દર્શન મોહનીય અને જે ચારિત્ર મોહનીય કર્મની પહેલી ચોકડી અનંતાનુબંધીની એ હવે બંધાવાના નથી. એની મહત્તા તો છે. આગળ અહીંયા કહે છે કે અજ્ઞાનીના માનેલા વ્રત ઉપવાસ જાત્રા આદિથી ગુરુદેવ કહે છે કે જરીય ધર્મ થતો નથી, તેને નિજરા નથી. એ કેવું છે? એને કારણે એને શુભનો પુણ્યનો બંધ તો પડે છે, પણ પુણ્યનો બંધ પડે છે અને પુણ્ય પ્રકૃતિનો બંધ પછી જયારે ઉદયમાં આવે છે ત્યારે એ પાછા પાપ ના બંધ કરે છે, ભોગવે છે. એટલે એને માટે જે શાસ્ત્રમાં ઉદાહરણ આપ્યું એ પ્રમાણે એવું છે તો કે જેમ હાથી પાણીમાં નાહી અને ફરી ધૂળમાં આળોટે અને વધુ ધૂળ ચોટે છે, તેમ અજ્ઞાની મંદ કસાય કરે એટલે આ શુભ ભાવ કરે તો પણ મિથ્યાત્વનું જોર હોવાથી તેને નિજરા નથી. મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે. મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે. મિથ્યાત્વના પાપને કારણે તો અનંત ભવ થાય. બીજું મોટું પાપ કર્યું હોય, નરકમાં જાય તોય ત્યાંથી પાછો નીકળે, પણ મિથ્યાત્વ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી ભવના ભ્રમણ થયા કરે. નરકમાંથી નીકળીને પણ એ સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે, પણ મિથ્યાત્વ એમાં અનંતાનુબંધીના બંધ જે કર્યા છે એ તો ઘણો લાંબો સમય સુધી ચાલે છે એ બંધ તો. એટલે ક્યારે એવા કુદેવ કુગુરુ કુશાસ્ત્રની વાતને સ્વીકારી અને એ પ્રમાણે જીનવાણીની વિરાધના ક્યારેય કરવી નહીં. એથી અનંતાનુબંધીનો બંધ પડે છે. ન સમજાય કોઈ વાત જીનવાણીની તો કઈ વાંધો નહીં, હથિયાર રાખવી, પણ એ વખતે બીજા જે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર જે રીતે વાત કરતા હોય એને પછી એમ સાચી માનવી, સાચી ઠેરવવી, અને પછી બધી જગ્યાએ ધર્મ તો સરખો જ છે એવી જે મિથ્યા માન્યતા, એટલે જીનવાણીની સાથે એવી સરખામણી પણ કરવી કે સર્વધર્મ સમાન, એ બધું એ અનંતાનુબંધીનું જ કારણ થાય છે. એવો અંતરમાં ક્યારેય ભાવ લાવવો નહીં. જીનવાણીની સમકક્ષ બીજું કાંઈ ન હોઈ શકે એમ કરવા જતાં જીનવાણીની વિરાધના થાય છે, જીનેશ્વર ભગવાનની પણ વિરાધના થાય છે. એટલે એ અનંતાનુબંધીનું કારણ છે, એને સમજવાનું છે. અહીંયા ગુરુદેવ કહે છે કે મિથ્યાત્વનું જોર હોવાથી એને ખરેખર એને નિજરા થતી નથી. અજ્ઞાનીને રાગ મંદ પડે તો પાપાનું બંધી પુણ્ય બાંધે. રાગ મંદ પડે એટલે શુભ ભાવ થાય તો પાપાનું બંધી પુણ્ય બાંધે, પણ દેહની ક્રિયા હું કરી શકું છું, પુણ્યથી ધર્મ થશે વગેરે મિથ્યા માન્યતાથી સંસારને જ વધારે છે, સંસારને ઘટાડતો નથી. જ્ઞાનીને જ મોક્ષનું કારણ એવી નિજરા હોય છે. શ્રી કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે ધર્મની દ્રષ્ટિથી આખા આત્માને ધાર્યા વિના નિજરા થતી નથી. ધર્મની દ્રષ્ટિથી આખા આત્માને ધાર્યા વિના નિજરા થતી નથી. એટલે શું?
કે આત્મા તો સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર જ છે, બીજું કાંઈ આત્મા છે જ નહીં. અને આત્માને એ સિવાય બીજી કોઈ વસ્તુ છે નહીં, કોઈ વસ્તુ સાથે એને કાંઈ સંબંધ જ નથી. એ તો પરિપૂર્ણ છે, એને કોઈ પરાધીનતા નથી. અને એનું સુખ, શાંતિ, આનંદ અને એની જે પૂર્ણ દશા ને પ્રગટ કરવું એ બધું એને એના વિશે જ થાય છે. એમાં એને કોઈ પરની અપેક્ષા હોતી નથી, પર દ્વારા એ થતું નથી. તો કે છે કે ધર્મની દ્રષ્ટિથી આખા આત્માને ધાર્યા વિના, આખા આત્માને જ વિચાર કરવાનો છે, નાની કોઈ વાત નથી લીધી. આખો આત્મા એટલે પૂર્ણ પોતે અનંત ગુણનો પિંડ, અસંખ્ય પ્રદેશી ભગવાન સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છે. એ જ હું છું એ એવું દ્રષ્ટિમાં લેવું, એવું શ્રદ્ધાન કરવું, એવી એ ધર્મની શ્રદ્ધા. સાચી ધર્મની શ્રદ્ધા એ છે કે ધર્મની દ્રષ્ટિથી આખા આત્માને ધાર્યા વિના, એમ આખા આત્માને ધારવો, એ જ હું છું. એના વિના નિજરા થતી નથી. અજ્ઞાની જે કર્મોને 1,00,000 કરોડ વર્ષોમાં હઠાવી હેરાન થઈને નાશ કરે છે, તે સર્વ કર્મોને જ્ઞાની જીવ, ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ ત્રિગુપ્તિથી એક શ્વાસ માત્ર કાળમાં નષ્ટ કરે છે. હવે અહીંયા આશંકા લીધી છે, તો એમાં કહે છે કે જે સમકીતિ છે તેને વિતરાગીપણાનું વિશેષણ કેમ લગાડ્યું છે? વિતરાગી સમ્યક દ્રષ્ટિ અને રાગી એટલે સરાગ સમ્યક્તો અને વિતરાગ સમ્યક્તોની વાત આપણે જે કરી રહ્યા હતા, એમાં વિતરાગીપણાનું સમ્યક દ્રષ્ટિ છે એને વિતરાગીપણાનું વિશેષણ કેમ લગાડ્યું છે? કેમ કે રાગાદી હે છે તે મારા નથી એવું ભેદ જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિ છે એને ઉત્પન્ન કર્યું છે. પછી તે રાગનો અનુભવ કરે તો પણ તેને જ્ઞાન માત્રથી જ મોક્ષ થઈ જાય છે. દયા, દાન, વ્રત આદિનો રાગ મારી અવસ્થામાં થાય છે તે પણ પુણ્ય છે, ધર્મ નથી અને તે કરવા લાયક નથી એમ પણ એ બરાબર શ્રદ્ધે છે, એમ માને છે. એ કરવા લાયક છે એમ માનતો નથી. શુભ અશુભ વિકલ્પ ઉપાધિ ભાવ છે, તેનાથી પણ ભેદ જ્ઞાન છે, એવો જ્ઞાની છે. અને તે ભલે રાગને જાણવામાં અટકે તો પણ જ્ઞાન માત્રથી તેને મોક્ષ થઈ જશે એમ માનવામાં શું દોષ છે? એમ પ્રશ્ન છે. જ્ઞાન માત્રથી મોક્ષ થઈ જશે એમ માનવામાં શું દોષ છે? વાત તો બરાબર છે, પણ ભાઈ જ્ઞાન માત્રથી મોક્ષ થાય એટલી વાત નથી હોતી. સાથે ને સાથે એ ચારિત્રની પણ વાત છે. કેમ કે સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધીની પહેલી ચોકડી જે અચારિત્રનું કારણ છે, નિમિત્ત કારણ છે, તે એ ગઈ છે. અને ચારિત્ર મોહનીય કર્મની બીજી બધી ભૂમિકા અનુસાર બધી ચોકડીઓ હજી ઉદયમાં પડી છે, એ બધીનો ક્ષય થઈ જાય છે. એટલે નિમિત્ત તરીકે રહેતા નથી. ત્યારે ખરેખર એને ચારિત્રની દશા તો પ્રગટ થાય છે. પૂર્ણ ચારિત્રની દશા પ્રગટ કરે છે જીવ પોતે પોતાથી, પણ એને કરી છે એ માટે સામે શું છે? તો કે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ક્ષય થઈ જાય છે. અને એ જ યથાર્થ ચારિત્રની વાત કરવામાં આવી છે. તો એ થશે, એવું થાય છે ત્યારે એ મુક્તિને પામે છે. અહીંયા કહે છે કે જ્ઞાન માત્રથી એને મોક્ષ થઈ જશે એમ માનવામાં શું દોષ છે? અને આ બધું તો છે જ, પછી શું? એમ પછી વિતરાગીપણાનું વિશેષણ લગાડી અને વિતરાગ સમ્યક દ્રષ્ટિની જે બધી વાત કરી છે એ શા માટે? આ પ્રશ્ન છે. સમાધાન આપતા પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે અહીં જ્ઞાન પ્રધાનથી અને દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી નેજરા કહી છે. અહીં જ્ઞાન પ્રધાનથી અને દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી નેજરા કહી છે. પણ રાગ, દ્વેષ, પુણ્ય પાપની લાગણી ઉઠે તે દોષ છે, અને તેટલા રાગથી બંધન છે. ભેદ જ્ઞાન હોવા છતાં જેટલો રાગ છે તેટલું તો બંધન છે જ. પર્યાયમાં જેમ છે તેમ જાણે તો સમ્યક જ્ઞાન છે. એટલે સમ્યક જ્ઞાન છે એટલે એ જાણે, પણ પર્યાયમાં એ છે એનો એને સ્વીકાર કરવો પડે કે છે, અને પોતાને એવા સ્વભાવને કારણે બંધ પડી રહ્યા છે, એટલે એટલું બંધન છે. દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી જ્ઞાનીને જે થાય તે નિજરા ખાતે કહેવાય છે. દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી
એટલે એ શ્રદ્ધા અપેક્ષાએ જોઈએ તો વાત તો એ બરાબર છે, પણ વિતરાગ ચારિત્ર વિના વિશેષ નિજરા જે મોક્ષનું સાક્ષાત કારણ છે તેવી નિજરા થતી નથી. એટલે જ્ઞાન અપેક્ષાએ એ વાતને પણ પાછી સમજવી તો પડશે ને. જ્ઞાન પ્રધાન કથનની અંદર તો વિતરાગી ચારિત્રનું મહાત્મ્ય પૂરેપૂરું સમજાવવામાં આવ્યું છે, પણ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાથી એમ કહેવામાં આવે છે કે સમ્યક દ્રષ્ટિ છે એને મુક્તિ થાય છે, એ બધી વાત કહેવામાં આવે. પણ જ્ઞાનની મુખ્યતાથી જયારે વિચાર કરવામાં આવે તો પછી એમાં તો ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, છઠ્ઠું ગુણસ્થાન, સાતમું ગુણસ્થાન, આ બધા ગુણસ્થાનો શુદ્ધિની વૃદ્ધિ ક્રમે ક્રમે આગળ વધે છે, વિકાસ થાય છે. સાતમાથી આગળ વધી અને એને શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, 13મા ગુણસ્થાને ત્રીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, 14મે ચોથું. આ બધી વાત તો છે ને. તો એ જ્ઞાનની મુખ્યતાથી જયારે વિચાર કરવામાં આવે તો આવું ચારિત્ર હોય છે ને, એ બધું હોય, એના વિના કઈ મુક્તિ થાય એમ હોતું નથી. પણ દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિ, સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એટલે એ અપેક્ષાથી એમ કહેવાય કે એને પણ મુક્તિ થશે. પણ સાક્ષાત મોક્ષનું કારણ એવી જે નિજરા જે થાય છે એ તો એ વિતરાગ ચારિત્ર થી થાય છે. વિતરાગ ચારિત્ર વિના વિશેષ નિજરા કે જે મોક્ષનું સાક્ષાત કારણ છે તેવી નિજરા થતી નથી. આ વિતરાગ ચારિત્રની વાત કરવી છે એટલે વિતરાગી સમ્યક દર્શનની વાત કરવામાં આવી છે. રાગ સમ્યક દર્શન અને વિતરાગ સમ્યક દર્શનની વાત એટલે કરવામાં આવી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે શુભ અશુભ ભાવ કલંક છે. શું કહ્યું? અશુભ ભાવ તો કલંક છે જ, પણ શુભ ભાવ પણ કલંક છે. શુભ અશુભ ભાવ કલંક છે, શરમ છે. શરણ નથી એમ જાણે અને વળી તેનાથી બંધન ન માને એ કેમ બને? એટલે સમ્યક દ્રષ્ટિ તો બરાબર જાણે છે એ રીતે તો એ શુભ ભાવ છે, શરણ નથી એમ જાણે અને વળી તેનાથી બંધન ન થાય એમ પણ એ માનતો નથી કે એનાથી બંધન થાય છે એમ માને છે. વળી રાગ મારી ચીજ નથી, કૃત્રિમ છે, એટલે જ્ઞાની તેને ટાળવા માંગે છે. શરીરમાં રાગ આવે, ક્ષણમાં નષ્ટ થાય, યુવાન વયમાં આયુ પૂર્ણ થાય, કુટુંબને છોડીને એકલો ચાલ્યો જાય છે. જે ચીજ તારું ધાર્યું ન કરે તે ચીજ તારી નથી. ગુરુદેવે એક ન્યાય મૂકી દીધો અહીંયા. જે ચીજ તારું ધાર્યું ન કરે તે ચીજ તારી નથી. પ્રથમ નક્કી તો કર, નક્કી કરી અને ત્રિકાળી જ્ઞાયકપણાને શરણ માન, તેમાં તારું ધાર્યું થશે. કઈ શુભભાવથી તારું ધાર્યું થશે એમ બનતું નથી. ત્રિકાળી પોતાનો જ્ઞાન સ્વભાવ, આનંદનો સ્વભાવ, એવા ત્રિકાળી જ્ઞાયકપણા ને આશ્રય જ ધર્મ થાય છે. એટલે ત્રિકાળી જ્ઞાયકપણાને શરણ માન, એ જ એકમાત્ર શરણ છે અને તેમાં તારું ધાર્યું થશે. એટલે પોતાને તો શું ધારવું છે? સિદ્ધ દશાધારી છે ને, તો એ થશે. રાગાદિ અનિત્ય છે અને ફરી એવો ને એવો રાગ કરવા માંગે તો થઈ શકશે નહીં. રાગ પણ એક સરખો થતો નથી. એટલે એ રાગ છે, શુભભાવ છે, તે અશરણ છે એમ જાણી અને નિત્ય શરણરૂપ ચિદાનંદમાં ઠર. નિત્ય શરણરૂપ પોતાનું જ્ઞાન આનંદ સ્વરૂપ છે એમાં ઠર. અને ભેદ વિજ્ઞાનનું ફળ તો નિરંતર વિતરાગતા રૂપે આવવું જોઈએ. હવે આ વાત ગુરુદેવે સ્પષ્ટ કરી અહીંયા કે પેલાને બરાબર છે, ચોથા ગુણસ્થાનની દશા, 5મે 6ઠે આ બધે એ સરાગતા છે, પણ છતાંય એ સરાગ છે તો એને રાગની મહત્તા નથી. અને એને પણ છેવટે તો કરવું તો આ જ છે. ભેદ વિજ્ઞાન દ્વારા એને કરવું શું છે? પૂર્ણ વિતરાગતા જ પ્રગટ કરવી છે. અને બધાને માટે એમ જ છે. ભેદ વિજ્ઞાનનું ફળ તો નિરંતર વિતરાગતા રૂપે આવવું જોઈએ, નિરંતર વિતરાગતા રૂપે. એમાં પછી એ એવા જસ્ટિફિકેશનો ના આવે. કોઈ પણ પ્રકારે એવો જ્ઞાની છે એ જસ્ટિફિકેશન ના આવે, ઠીક છે આટલો શુભભાવ અત્યારે આવ્યો છે તો વાંધો નથી, એમ ન કરે. એને પોતાની નબળાઈ માને, શુભભાવને પોતાની નબળાઈ માને. એટલે ભેદ વિજ્ઞાનનું ફળ તો નિરંતર વિતરાગતા રૂપે આવવું જોઈએ. આટલો રાગ હોય તો ઠીક, રાગ હોવા છતાં
સર્વથા નિજરાત થાય છે એમ માની સ્વચ્છંદી થવાનું અહીંયા કહ્યું નથી, અને ધર્મી જ્ઞાનીને તો એમ હોતું પણ નથી. તો એ રીતે આ દિવસનું પ્રવચન પૂરું થયું. હવે આગળ કહે છે બીજા દિવસના પ્રવચનની અંદર અહીંયા ટીકાનો મોટો ભાગ ગુરુદેવે લઈ લીધો છે. હવે જે વાત આગળ કરી છે બહુ સરસ વાત છે. અધિકાર નિજરાનો છે. આત્મામાં શુદ્ધિની વૃદ્ધિ થવી અને કર્મનું કરવું તેને નિજરા કહે છે. એક માણસ અંધકારમાં હોય, તેને દીવો આપવા છતાં તે કૂવામાં પડે અને અજગર આદિનો ખ્યાલ ના આવે તો દીવાનું ફળ નથી, તો દીવો એને હાથમાં રાખ્યો કઈ કામનો નથી. તેમ શરીર આદિની ક્રિયાથી અને પુણ્ય પાપથી આત્માનું સ્વરૂપ જુદું છે એવા ભેદ જ્ઞાન પૂર્વક જેને સંવર થયો છે તે જો રાગ દ્વેષ ટાળતો નથી તો તેને સંવરનું ફળ નિજરા નથી. ભેદ વિજ્ઞાન ધર્મનું પ્રથમ મૂળ છે એવા ભેદ જ્ઞાનની વાત કરતા ગુરુદેવ કહે છે કે ભેદ વિજ્ઞાન ધર્મનું પ્રથમ મૂળ છે. ભેદ વિજ્ઞાન દ્વારા મોક્ષ માર્ગમાં કાંઈ આગળ વધાતું જ નથી. એટલે ભેદ વિજ્ઞાન તો મુખ્ય વસ્તુ છે, પોતે બધાથી જુદો છે એવું ભેદ જ્ઞાન. તે હોવા છતાં પુણ્ય પાપના ફળમાં જોડાય તો ભેદ વિજ્ઞાનનું ફળ જે વિતરાગતા, એ વિતરાગતા તેને નથી. હું આ બધાથી જુદો છું ને સુખભાવ છે એનાથી ધર્મ નથી, આવું રોજ આપણે બોલીએ તેથી કઈ ધર્મ થતો નથી. એ જાણીએ, શાસ્ત્રમાંથી વાંચ્યું એટલે આપણે જાણીએ, ગુરુદેવે કહ્યું એટલે આપણે એમ કે બરાબર છે, અમને પણ એમ જ શ્રદ્ધા છે, તો એથી કઈ ભેદ વિજ્ઞાન થયું નહીં. ખરેખર ભેદ વિજ્ઞાન થયું હોય તો એને પછી વિતરાગતાના અંશ પ્રગટ થયા વિના રહે નહીં, અને એ પછી એ પુણ્ય પાપના ફળમાં જોડાય નહીં. પછી અંતરમાં એમ ના થાય કે પુણ્યને કારણે અમુક ગતિ થાય એવો વિકલ્પ આવે નહીં, એમ અહીંયા કેવું છે. ભેદ વિજ્ઞાન ધર્મનું પ્રથમ મૂળ છે અને તે હોવા છતાં પુણ્ય પાપના ફળમાં જોડાય તો ભેદ વિજ્ઞાનનું ફળ જે વિતરાગતા તે તેને નથી. જેવા સિદ્ધ ભગવાન પર્યાય નિર્મળ છે તેવું શક્તિ રૂપે છું એવું ભાન થવું તે ધર્મની શરૂઆત છે. છતાં પુણ્ય પાપને અનુભવે તો તેને ભેદ વિજ્ઞાનનું ફળ વિતરાગતા નથી. એટલે પુણ્ય પાપને અનુભવે નહીં, પુણ્ય પાપને એ જુએ. પુણ્ય પાપને અનુભવવું જુદી વાત છે અને પુણ્ય પાપના જ્ઞાતા દ્રષ્ટા થવું જુદી વાત છે. પુણ્ય પાપને અનુભવે નહીં, એ પુણ્ય પાપને એનાથી જુદો જ્ઞાતા દ્રષ્ટા થઈને જુએ, એ ભેદ વિજ્ઞાનનું ફળ છે. જો પુણ્ય પાપને અનુભવે તો તેને ભેદ વિજ્ઞાનનું ફળ વિતરાગતા નથી. ગુરુદેવ કહે છે કે અહીં નિજરાની ગાથા ચાલે છે. આત્માનું ભાન થવું તે અનંત કાળે નહીં થયેલી અપૂર્વ ચીજ છે. આખી દુનિયાનો જ્ઞાતા છું, રાગ દ્વેષથી આનંદ માનનાર હું નથી એમ ભાન હોવા છતાં જેને અંશે વિકારનો અનુભવ કરે તેટલે અંશે બંધન થાય છે. જેટલે અંશે વિકારનો અનુભવ કરે તેટલે અંશે તેને બંધન થાય છે. રાગ દ્વેષથી આનંદ માનનાર હું નથી એમ ભાન હોવા છતાં જેટલે અંશે વિકારનો અનુભવ કરે તેટલે અંશે બંધન થાય છે. આગળ ગુરુદેવ કહે છે કે શ્રી સમયસારમાં આત્મજ્ઞાન થયું તેને મુક્તિ કહી છે, તો ત્યાં દ્રષ્ટિ પ્રધાન કથન છે. પર્યાયમાં મુક્તિ નથી અને એ વાતને ત્યાં ગૌણ કરી અને દ્રષ્ટિ પ્રધાન કથનને ત્યાં એ રીતે કહેવામાં આવ્યું છે. કોઈ અપેક્ષાથી સમજાવવું છે, સમ્યક દર્શનનું મહાત્મ્ય સમજાવવું છે એટલે એ રીતે વાત છે. અને અહીં જ્ઞાન પ્રધાન કથન છે, માટે કથન પદ્ધતિ પહેલા તો સમજવી જોઈએ કે કઈ કથન પદ્ધતિથી અહીંયા વાત કરવામાં આવી છે. એટલે અહીંયા જ્ઞાન પ્રધાન કથનની અંદર ચારિત્ર્યની મુખ્યતાથી વાત આવે. એકલા સમ્યક દર્શનની વાત ન હોય, સાથે વિતરાગતાની વાત પણ હોય. જ્ઞાની રાગમાં જોડાય છે તેને તેટલું બંધન થાય છે એમ અહીં બતાવે છે. સુખનો સાગર આત્મા છે એવું ભાન થવા છતાં રાગમાં જોડાય તેને ભેદ વિજ્ઞાનનું વિશેષ ફળ આવતું નથી,
પણ જરાક અંશે રાગમાં જોડાય અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે તો એને ભવના ભ્રમણ ઘટે છે. ગુરુદેવ એ વાતને સ્પષ્ટ કરે છે. અહીંયા એમ કહ્યું ને કે સુખનો સાગર આત્મા છે એવું ભાન થવા છતાં રાગમાં જોડાય તેને ભેદ વિજ્ઞાનનું વિશેષ ફળ આવતું નથી. એનો અર્થ એવો નથી કે જ્ઞાન થતા એટલે કે સમ્યક દર્શન થતા તરત જ જંગલમાં ચાલ્યો જાય એવો અર્થ નથી, અથવા તો વિતરાગતા તરત જ થઈ જાય એમ પણ નથી, પણ પોતાના પુરુષાર્થ અનુસાર વિતરાગતા આવે છે અને રાગથી આત્મા જુદો છે એવું જેને ભેદ જ્ઞાન છે તે ઉપરાંત રાગ આદિમાં જોડાતો નથી. રાગને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે, તે ઉપરાંત રાગ આદિમાં જોડાતો નથી, એટલે કે સ્વભાવમાં સ્થિર રહે છે અથવા તો સ્વભાવમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે, દ્રષ્ટિ સ્વભાવ તરફ જ રહે છે, તેને વિતરાગતા પ્રગટ છે અને તે ભેદ જ્ઞાનનું ફળ છે એમ જાણવું જોઈએ. નેત્રોથી એટલે આંખથી જોવાનું ફળ સર્પ આદિથી બચવું છે. આંખે સર્પને દેખવા છતાં સર્પના દરમાં પગ નાખે તો નેત્રનું મળવું વ્યર્થ છે, તો પછી આંખનું જોયું શું? આંખથી શું જોયું? એમ આત્મા પર પદાર્થથી જુદો છે એવું ભાન હોવા છતાં પુણ્ય પાપમાં એકાગ્રતા કરે તેને વિશેષ ફળ આવતું નથી. તારું સ્વરૂપ અનાકુળ છે, દુઃખની લાગણીથી પર છે એવું ભાન છતાં દુઃખની લાગણીમાં જોડાવું ન છોડ અને દુઃખની લાગણીમાં વારંવાર ચાલ્યો જાય તો કેવળ જ્ઞાન થશે નહીં. આ પ્રકારે નિજરા તત્વનું વ્યાખ્યાન પૂરું થયું. આ વાતને વધારે ગુરુદેવે સ્પષ્ટ કરી અને હવે કહે છે કે આત્માના સાચા શ્રદ્ધા જ્ઞાન કરી અંતરમાં ઠરવું તે સાચી ધર્મની ક્રિયા છે અને તે ક્રિયાને અજ્ઞાની ઉથાપે છે અને જ્ઞાની સાચી ક્રિયાને સ્થાપે છે. આ ગાથામાં ભેદ વિજ્ઞાન તથા નિર્જરા બંનેની વાત આવી ગઈ. જ્ઞાન તથા ક્રિયાની એમ બે વાત આવી. દયાદાનથી પણ આત્મા જુદો છે એમ જાણવું તેને ભેદ જ્ઞાન કહે છે અને વિકાર રહિત અંતરમાં સ્થિરતા કરવી તેને નિજરા કહે છે. આટલા ઉપવાસ કરે તેને નિજરા કહેતા નથી. જે ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય એ પણ આશ્રવ છે અને તેવા ભાવમાં જોડાય તો ભેદ વિજ્ઞાનનું ફળ આવતું નથી. અંતરમાં ઠરે તે ફળ છે અને તે ક્રિયા છે. આ ક્રિયા આવી છે. કેવળ જ્ઞાની ત્રણ કાળના જ્યોતિષીઓએ આવા જોશ જોખ્યા છે. કેવળ જ્ઞાની એટલે કોણ? કેવળ જ્ઞાનીને ત્રણ કાળના જ્યોતિષી કયા. ત્રણેય કાળને જે જાણે છે, ત્રણ કાળના બધા જ પર્યાયોને અને બધા જ પદાર્થોના પર્યાયને, ત્રણ લોકના બધા જ પદાર્થોની, ત્રણ કાળની બધી પર્યાયોને આત્મા કેવળ જ્ઞાની જાણે છે. સર્વજ્ઞ પરમાત્મા એટલે એમને ગુરુદેવ એમ કહ્યા કે ત્રણ કાળના જ્યોતિષી છે. તો એ ત્રણ કાળના જ્યોતિષીએ આવા જોશ જોયા છે. તારું મહાત્મા તારા જ્ઞાન સ્વભાવથી છે. પૈસા વગેરે પર પદાર્થ તથા પુણ્ય પાપના ભાવની સાથે સંબંધ ન કરવો અને સ્વભાવ સાથે સંબંધ કરવો એમાં તારું મહાત્મા છે. તો એ રીતે આ 36મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.